વિશ્વ વિખ્યાત સત્તાધાર ધામના મહંત વિજય બાપુના વિવાદને લઈને ધારી તાલુકાના 18 આલમ સાથે મળીને પ્રાંત અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। છેલ્લા ઘણા સમયથી મહંત પૂજ્ય વિજય બાપુના ભાઈ અને અન્ય લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપો કરી ખોટી રીતે જગ્યા અને બાપુને બદનામ કરી રહ્યા છે। ત્યારે ધારી તાલુકાના અલગ અલગ જ્ઞાતિના લોકો નર્મદેશ્વર મંદિર એકઠા થઈને રેલી સ્વરૂપે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્ર પાઠવવા ધારી ચલાણા ગ્રામ્ય વિસ્તાર સર્વે જ્ઞાતિજનો આવેદન આપ્યું છે। તાલુકાને તમામ 18 વર્ણને સત્તાધારની ધર્મપ્રેમી અને તેના તરફથી લાગણી દર્શાવતા તમામ પ્રમુખ પ્રતિનિધિ અને જન લોકોએ એકત્રિત થઈ અને આજે મામલતદાર શ્રી તથા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે 200 થી 250 વર્ષ પહેલાંની આપા ગીગાની સમાધિ સ્થાન છે, જે આસ્થાનું કેન્દ્ર છે અને આ સંસ્થા જગવિખ્યાત છે અને તમામ લોકો ત્યાં માથું ટેકાવવા આવે છે અને આ સંસ્થાના નિયમ પ્રમાણે ઉત્તરોત્તર ગાદીપતિ હાલના મહંત શ્રી વિજય બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ છે, તેની વિશે સોશિયલ મીડિયામાં હાલ જે ખોટા સમાચારો પ્રસારિત થયા છે અને આ સંસ્થા અને બાપુની વિશે જે અત્યારે સોશિયલ મીડિયામાં પ્રિન્ટો બહાર આવી છે તેના વિરુદ્ધમાં અને સત્તાધારની જગ્યા અને મહંતના સમર્થનમાં અમે લોકો ધારી તાલુકાની તમામ જનતા એકત્રિત થઈ અને આજે મામલતદાર કચેરી તથા પ્રાંત સાહેબને આ બાબતે સરકારશ્રી કક્ષાએથી યોગ્ય નિરાકરણ લાવે એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે।